સાથે આવશે રે રામ નામ તને જય હો રામ નામ મને જિંદગી છોડાવશે રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે જય હો બધા તાળી પાડજો તાળી પાડી છે નરસિંહ મહેતા નાગરે એ તાળી પાડી છે નરસિંહ મહેતા નાગરે એના કામ કર્યા જય હો એના કામ કર્યા કોરે કાગડે રે તાળી 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 પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે આ તાળી પાડતા જે શરમાય છે રે તાળી પાડતા જે શરમાય છે ઘણા લોકોને ભગવાનના નામની તાળી પાડવામાં શરમ આવતી હોય છે અમારા ભાઈઓ પેલો મસાલો ખાતા હોય ને આમાં તાળી પાડીને તમાકુ ઉડાડે બજાર વચ્ચે ઊભા એમાં એને શરમ ના આવે પણ કહેવાય કે ભગવાનના નામમાં ઘણા ભાઈઓને શરમ આવતી હોય છે અને બહેનો પણ એમ કહેવાય કે 4 બહેનપણી ભેગી થઈ જાય પછી ઘરમાં હોય કે બહાર તાળી ઉપર તાળી આપીને વાતો કરે એમાં એને શરમ ના આવે પણ ઘણા બહેનો એવા હોય કે જેને ભગવાનના નામમાં શરમ આવતી હોય છે પણ આપણે અહીંયા તો કોઈ એવા નથી બેઠા ને કે જેને શરમ આવતી હોય નથી ને જરા કોઈ ગુજરાત યાદ ઊંચા કરીને તાળી પાડવાની છે તો ખબર પડે હા હે તાળી પાડતા જે શરમાય છે રે તાળી પાડતા જે શરમાય છે તારી ઓટિયાળી પાઘડીમાં મન મેં તો મોયા ઓ રે કનૈયા હો દિયો રે કનૈયા ઓ રે કનૈયા જીઓ રે કનૈયા मन में तो मोया ने दिल में तो खोया ओ रे कन्हैया हो जियो रे कन्हैया ઓ રે કનૈયા જીઓ રે કનૈયા भजन एक सीताराम નું કરીએ રે ભજન એક સીતારામનું કરીએ રે भजन एक सीताराम નું કરીએ રે ભજન એક સીતારામનું કરીએ રે हे भावे भवसागर કરીએ રે હે ભાવે ભવસાગર કરીએ રે हे भावे भवसागर કરીએ રે હે ભાવે ભવસાગર કરીએ રે ભજન એક સીતારામનું કરીએ રે ભજન એક સીતારામનું કરીએ રે તાળી પાડતો મારા તાળી પાડતો મારા તાળી પાડતો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડતો મારા રામની રે બીજી તાળી ન હોય જો વાતો કરતો મારા રામની રે બીજી વાતો ન હોય જો વાતો કરતો મારા રામની રે બીજી વાતો ન હોય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો સેવામાં હનુમંતજીને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો એને કહેવાય જો એને કહેવાય જો બોલો રામચંદ્ર ભગવાન જય હો તો જે ભક્તિના આચાર્ય છે એવા હનુમાનજી મહારાજ જે સેવકમાં સૌથી મોટું જેનું નામ છે એવા હનુમાનજી મહારાજનું સુંદર મજાનું ભજન કરવા માટે બેઠા છે માટે મારા ને તમારામાં પણ સેવાનો ગુણ આવે ભક્તિનો ગુણ આવે એવી પ્રાર્થના કરી આપણે બધા ફરીથી આગળ વધીએ છીએ પાનો નંબર 38 ઉપર છંદ લખ્યું છે ત્યાંથી આપણે બધા ફરીથી આગળ વધવાનું છે બધા પ્રેમથી અને ભાવથી